હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજે મેં વ્લોગ ચાલુ કર્યો છે ઘરેથી, મારા બેડરૂમમાં. અમે લોકો અત્યારે ઘરે છીએ અને આજના વ્લોગમાં બહુ મસ્ત જોરદાર સરપ્રાઈઝ છે. મતલબ તમને મારા બધા માટે બી સરપ્રાઈઝ છે, પણ મારા માટે મને બહુ સ્પેશિયલ ફિલિંગ આવે છે કેમ કે આજે હું જે વ્યક્તિને મળવા જાઉં છું પર્સનલી, આજે એ વ્યક્તિને હું પર્સનલી મળવા જાઉં છું તો બહુ જ આમ મને એકદમ બ્લેસ ફિલિંગ આવે છે કે ભાઈ ઓકે. અને યસ, તો મિત્રો હમણાં હું નહીં રિવીલ કરું, તમે આખો વ્લોગ જોજો એ જોવા માટે. ઓકે. અને પ્રતિક રેડી થઈ ગયા છે. પ્રતિક, હેલો. હાય, કેમ છો બધા? તો બસ હવે અમે લોકો નીકળીએ છીએ. જો અમે રેડી થઈ ગયા અને કેટલા વાગ્યા છે? 7:30 ને રાતના. અને રાત્રે છે જે છે એ બધું. અમારું ડિનર બી ત્યાં જ છે આજે, એટલે આજે ઘરે કંઈ જમવા બી નથી બન્યું મિત્રો. જોઈ લો મારું કિચન. યસ. અને અમારા લોકોને શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અમે લોકોએ શ્રાવણ મહિનાના ઉપવાસ ચાલુ છે, એટલે કોણે કોણે શ્રાવણ મહિનો કર્યો છે મને કોમેન્ટમાં કહી દેજો. બસ બહુ વાતો નહીં કરવાની, બ્લોગમાં આગળ બન્યા રહેજો અને છેક સુધી જોજો, તમને બહુ મજા આવશે. રાઈટ? તો મળીએ થોડી વાર પછી. આવી ગયા અમે લોકો, અહીંયા રેસ્ટોરન્ટ છે કાશી ઇન્ડિયન રેસ્ટોરન્ટ, તો ત્યાં આવ્યા છીએ. પણ સરપ્રાઈઝ હજુ હમણાં નહીં રિવીલ કરી, હજુ અમે લોકો અંદર નથી જતા. યસ, અને આ રેસ્ટોરન્ટ એટલી મસ્ત છે ને, એકદમ ક્વાઇટ એરિયામાં, બહુ જ લાઈક મસ્ત સિડનીથી દૂર બનાવી છે. હા. અને હવે બસ અમે લોકો જઈશું અંદર, પણ શું સરપ્રાઈઝ છે એના માટે તો તમારે વ્લોગમાં બન્યા રહેવું પડશે. મિત્રો એટલું અંધારું છે. જો અમે પાર્ક કરી દીધી જ ગાડી ઓસ્ટ્રેલિયામાં. જો આ છે ને ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે, એટલે હવે જઈએ. સો એક્સાઇટેડ. યસ. તો અમે આવી ગયા છીએ, પણ હજુ મેઇન ગેસ્ટ નથી આવ્યા. પણ જો બધી તૈયારી થઈ ગઈ છે, સેટઅપ થઈ ગયો છે. અમે લોકો મીટ એન્ડ ગ્રીટમાં આવ્યા છીએ, પણ કોના એ હજુ અમે રિવીલ નથી કર્યું. પણ આપણે બીજા એક મેઇન ગેસ્ટને મળીએ. તો આ છે આપણા મેઇન ગેસ્ટ, કે એ બી આ મેઇન જ કહેવાય કેમ કે અહીંયા એન્કરિંગ એમનું જ થશે. હોસ્ટ છે આપણા આજના ઇવેન્ટના. તો હિરલ અધ્યારુ, જે અમારા સિડનીમાં તમે જોજો કોઈ બી ગરબા હશે એમાં એમનું એન્કરિંગ વન ઓફ ધ બેસ્ટ. તો કેવું લાગે? અને આજે પહેલાં તો તમે બહુ પ્રિટી લાગો છો. થેન્ક યુ સો મચ, એન્ડ યુ ઓલ્સો લુકિંગ સુપર ગોર્જિયસ. Thank you. અને એમણે તો મને કીધું કે એન્કર છે, પણ આ જે બે કપલ છે ને, ગુજરાતી કપલ ઇન ઓસ્ટ્રેલિયા, એને તમે ફોલો કરજો બિકોઝ દે આર અમેઝિંગ ક્રિએટર્સ. એન્ડ થેન્ક યુ સો મચ, તમે કૈરવી બુચના મીટ એન્ડ ગ્રીટમાં આવ્યા. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ પહેલાં તો. Yes. અને બહુ સારું લાગ્યું. અને આજે તમે હોસ્ટ કરવાના છો, કેવું લાગી રહ્યું છે તમને? I am અને super- એમનો કોન્ફિડન્સ લેવલ, કે સોરી હું બોલવા બી નહીં દેતી, પણ એમનો કોન્ફિડન્સ લેવલ એટલો ગજબ છે, એ મને સૌથી વધારે ગમ્યું. યસ, આઈ એમ સુપર એક્સાઇટેડ ટુ હોસ્ટ કૈરવી બુચ, જે આપણી કોયલડી છે, ટ્રેડિશનલ ગરબા ક્વીન છે, જેના ગરબા થવા જઈ રહ્યા છે 21મી ઓગસ્ટના, જે કાલે છે વિટલમ લેઝર સેન્ટરમાં. જો ટિકિટ નથી લીધી ને, હજી વિચારો નહીં, આવી જજો, કારણ કે આ બે સ્ટાર કપલ તો આવવાના છે. તમારા ફ્રેન્ડ્સને લઈને આવજો. અને તમે પણ આવવાના છો, રાઈટ? હું તો તમારું સ્વાગત કરવા માટે ખૂબ આનંદી છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. એટલે મિત્રો હવે આવશે આપણા કૈરવી બુચ. અમે એમના મીટ એન્ડ ગ્રીટમાં આવ્યા છીએ સ્પેશિયલ. ગરબા તો કાલે છે, પણ અમે આજે આવ્યા છીએ અને અહીંયા રેસ્ટોરન્ટમાં રાખ્યું છે. તો બસ હવે આગળ વ્લોગમાં બન્યા રહેજો. તો જુઓ, આ છે રેસ્ટોરન્ટ, બધું ગોઠવાઈ ગયું છે. અને આ મેઇન આપણા બધા જે ઓર્ગેનાઇઝર્સ, સ્પોન્સર્સ છે, આ પ્રતિક છે. અને આ જુઓ બધા અહીંયા ફોટોસ પડાવે છે. પ્રતિક, કેવું ફિલિંગ લાગે તમને? પર્સનલી બોલાયા છે મીટ એન્ડ ગ્રીટ માટે. nice. આજે લાગ્યું ને કે વિડીયો બનાવો છો એનું તમને બહુ જ બેનિફિટ થયો, અને લાઈક નજીકથી મળવા મળશે. હજુ બી નામ તો નહીં જ કહું, તમારે છેલ્લે સુધી વ્લોગ તો જોવો. કઈ તો દીધું જ છે ને આપણે ઓલરેડી, કે કૈરવી બુચ છે મેડમ, જે ઓલરેડી આવી ગયા છે બહાર આપણા કોયલડી. અને અમે લોકો તો બહુ એક્સાઇટેડ છીએ. મતલબ બહુ મસ્ત. અમે એમની જોડે રીલ બી બનાવીશું મિત્રો, તો એ જોવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં જવું પડશે. અને ઇન્સ્ટાગ્રામમાં તમે ફોલો ના કર્યું તો અત્યારે જ કરો, ગુજ્જુ ઇન ઓસ્ટ્રેલિયા. યસ. અધર માનસી પ્રતિક તમે સર્ચ મારશો તો આવી જશે. યસ. તો જુઓ, આ આપણા બધા કહેવાય ને કે મેઇન ગરબા તો રમાડે છે, પણ એની પાછળ જે મહેનત છે, ઢોલક ને બધું હાર્મોનિયમ ને વગાડે, તો આમાં તમે કેવું લાગે? તમે ઇન્ડિયાથી આવ્યા, પહેલાં તો બધા બરોડાથી છો ને? યસ. અને કેવું લાગ્યું તમને અહીંયા સિડનીમાં આવીને? બહુ સરસ. કારણ કે સિડની તો અમે આવીએ જ છીએ, અમે હા. 10 સાલ અમે આવતા જતા હા. છીએ. પણ ખરેખર અહીંની પબ્લિક એટલે માઇન્ડ બ્લોઈંગ. અને કાલે ગરબા છે તો આમ કેવું આમ બસ અમે એવું ઉત્સાહ કરીએ કે કાલે થાય, સવાર થાય હા અને અમે ગઈએ. ગરબા, બરાબર ને? આ બધા બરોડાથી છે, એટલે મને વધારે આમ પર્સનલ એવું લાગ્યું કેમ કે હું બી બરોડાથી છું. તો બહુ મજા આવી. અને તમે કહી દો તમારો એક્સપિરિયન્સ. અમે પર્થમાં બી, મેં ગઈ સાલ પર્થમાં અમે ત્યાં જોયા હતા, ને આજે ફરીથી અહીંયા સિડનીમાં મળીએ છીએ. તો આપણે
કેવું લાગે તમને અહીંનું વાતાવરણ? આમ કેવું મજા આવે વાતાવરણ સિડનીમાં? બહુ સરસ. હું 2 વર્ષથી આવું છું ઓકે. અહીંયા અને સ્પેશિયલી પર્થમાં બી બહુ સારું હતું અને હા. અહીંયા સ્પેશિયલી તો સિડનીમાં ઓકે. તો જે મેનેજમેન્ટ વેરી ગુડ Yes. અમે લોકોને બધું જ પ્રોવાઈડ બહુ સારું થાય છે અને અહીંયા પબ્લિક જે હા. મજાક અમને મજા કરે છે પબ્લિક એવું છે. તમે અમે લોકોને ઢોલક મજા ને કરે છે. શું? ઢોલક ઢોલક અને ઢોલ વગાડું અને છું. તમે? તબલા વગાડો. ઓકે. અમારી ટીમને ઢોલક નાઈસ. ના ભાઈ ના પો. કીબોર્ડિસ્ટ છે. કીબોર્ડ નાઈસ. કેવું મજા આવે છે ને. હવે કાલે મળશું આપણે બધા ગરબામાં, પણ Sure. અત્યારે થેન્ક યુ વાત કરવા માટે. ગુડ ઇવનિંગ. આવી જાઓ બધા અંદર. ગોઠવાઈ જઈએ આપણે. એટલે આજના સાંજની જે આપણે સરસ મજાની શરૂઆત કરવાની છે એ થઈ ગઈ. યસ. તો અમે બેસી ગયા છીએ અને હવે આપણા આવી રહ્યા છે કોયલડી. ટીમ છે. યસ, આખી એમની ટીમ છે ગરબા જે વગાડે, ઢોલક ને હાર્મોનિયમ ને બધા. અને હવે કૈરવી મેમ આવી રહ્યા છે. ક્રિષ્ના, આર યુ એક્સાઇટેડ? આ ક્રિષ્ના જે હિરલ અધ્યારુ જે છે એમના સન અને એમના હસબન્ડ છે, જે બહુ જ મસ્ત કહેવાય ચલો ને આપણા nature આર્ટિસ્ટ જેના કાલે ગરબા છે, લેટ પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર ધ કોયલડી, અવર ટ્રેડિશનલ ગરબા ક્વીન કૈરવી ભુજ. વેલકમ કૈરવી, a very good evening. આવો. आ जाओ हमारे आ जाए भाई. ड्राई टिकट से हमारे अमित पाजी और राज पाजी हैं, जिनके साथ इस साल हमने बहुत काम किए और बहुत सारे सक्सेसफुल शोज किए उनके साथ. અને આપણા નેશનલ પ્રમોટર એન્ડ ઓર્ગેનાઇઝર રોહન પટેલ. અને who doesn't know Grosco? Where am I? Hiral Adhyaru, there is a Grosco. When there is a Grosco, it's Hiral Adhyaru service by. અને કલ્પેશભાઈ પણ અહીંયા હાજર છે, આપણા બહુ મોટા સપોર્ટર આ વખતના બધા ઇવેન્ટ્સમાં. થેન્ક યુ સો મચ કલ્પેશભાઈ, કલ્પેશ પટેલ. એન્ડ યસ, વન્સ અગેન વેલકમ કૈરવી. અને બહુ તમારો સમય નહીં લઉં. અહીંયો બધા થાક્યા પાક્યા જોબ કરીને આવ્યા છો, ટિકિટો આપણે ખૂબ વેચી છે, કાલ માટે આપણે આતુર છે. તો આપણે કૈરવીને જ માઇક આપીએ અને Yes. એમને રિક્વેસ્ટ કરીએ કે કાંઈક કહે આપણને ટ્રેડિશનલ ગરબા વિશે, એમના ટૂર વિશે. And yeah, let's get started. Hello everyone. Thank you for coming today. Yes. I know આજે તમારું working day છે અને in this cold everyone has come here to be a part of this. But more than meet and greet for Rohan, it was more like a family meet. After closely we come to know each other. I remember most of your faces though. Every year we meet, and I would like to especially thank Golden Events Rohan Patel. He has always been the backbone of my journey in Australia, and I wish this continues for years and years. Today, I would also like to share my thoughts about the kind of garba we do. આપણા ગરબાને આપણે ઓજી ગરબા કહીએ છીએ. ઓજી ગરબા એટલે ઓરિજિનલ ગરબા. Original Garba, Sacha Garba, real Garba. So how are we different than all the other Garbas that happen in Sydney, Australia, around the world? How are we different? We are different in a way કે આપણે જે instruments use કરીએ છીએ they are તબલા, ઢોલક, ઢોલ, hand instruments છે. કોઈ પણ સ્ટિકના instruments નથી, કોઈ પણ western instruments નથી. Everything કે જે sound માટીનો સાઉન્ડ છે, વર્ષો પહેલા, સદીઓ પહેલા જે સાઉન્ડ યુઝ થતો હતો એ જ સાઉન્ડ હજી આપણે યુઝ કરીએ છીએ, બટ ઇન અ લિટલ ટ્રેડિશનલ વે. ધ ગરબા વી સિલેક્ટ આર ધોઝ ગરબા કે જે ગરબા તમે તમારા દાદી નાનીના કંઠે સાંભળેલા હતા. એ જ ગરબા હજી આપણે નેક્સ્ટ ટ્રેડિશનના કાને પાડવા હોય. હજી વી વોન્ટ કે આપણી નેક્સ્ટ ટ્રેડિશન માં પાવાતે ગઢથી ઉતર્યા મહાકાળી રે વાવાયાને વાદળો માટ્યા. તો આ બધા ગરબા એટલા સિમ્પલ છે because they have come directly from our roots, directly from the folk. માટીના ગરબા છે, સાચા ગરબા છે. તો આ જ બધા ગરબા એવું નથી કે ગરબા જૂના છે તો
તો ગ્લેમર જતું રહ્યું છે. વી કીપ ધ ગરબા ધ સોલ ઇન્ટેક્ટ બટ ધ સાઉન્ડ્સ આર ન્યૂ, ધ એનર્જી ઇઝ ન્યૂ. સો એવું કહી શકાય કે જૂના ગરબામાં થોડો મોડર્ન તડકો નાખીએ છીએ આપણે. એન્ડ યસ, આપણે જે ગરબા કરીએ છીએ યુઝ્યુઅલી વી સી કે નાના નાના ગ્રુપ્સમાં 5-6 લોકોના ગ્રુપમાં લોકો સર્કલમાં થોડા ગરબા કરે, લોકો જોતા હોય. મોર દેન પીપલ આર પ્લેઇંગ, પીપલ આર વોચિંગ ધ ગરબા. બટ ઇન અવર ગરબા યુ વિલ સી કે સેન્ટરમાં ઇન્સ્ટેડ ઓફ બૂટ ચપ્પલ સેન્ટરમાં માનું મંદિર છે, માતાજીનું મંદિર છે, અને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં સમટાઈમ્સ લોકો એક એનર્જીમાં, એક કોન્સન્ટ્રિક સર્કલમાં ગરબા કરે છે. દેટ ઇઝ અવર ઓજી ગરબા, દેટ ઇઝ અવર ટ્રેડિશન, દેટ ઇઝ અવર રૂટ્સ. અને આ ગરબા એવા છે કે જે લોકો કરી નથી શકતા એ લોકો બેસીને ખાલી સાંભળે તો પણ બહુ મજા આવે છે. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ યોર ટ્રસ્ટ ઇન અવર ટ્રેડિશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર બ્રિંગિંગ ઇટ ટુ ધ નેક્સ્ટ જનરેશન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કાયરાભાઈ, વોટ અ વન્ડરફુલ એક્સપ્લેનેશન. અને ઘણા બધા આવ્યા તમારા પંજાબી શોઝ. सो हाउ व्हाट डू यू थिंक, बिकॉज आपने ये चौथा आपका है राइट, तो क्या आपको अलग लगा? एंड इनका चौथा नहीं है, चौथा गरबा है. Alright, so please share something with us about गरबा and about the Gujarati culture. क्योंकि माता रानी में आप में माता के जगराता होता है, हमारे में गरबा होता है. So जय माता दी हो जाए. हाँ जी, नमस्ते पहले हमारे सभी भाई बहनों को. जैसे हिरल जी ने बताया कि इस साल हमने काफ़ी गरबा खुद प्रोड्यूस भी किए और रोन भाई का बहुत साथ रहा पहले दिन से. તો હમણાં જ ફોટો સેશન પત્યું અને અમે લોકોએ ફોટોસ પડાવી લીધા છે. હજુ રીલ બનાવવાની છે ને એમને બ્લોગમાં બી બોલાવડાવીએ કંઈ. હા, અને બધા જો હવે બધા એકબીજા સાથે ફોટોસ પાડી રહ્યા છે. આ અમારા હિરલ મેડમ છે જેમણે આજે અમને બહુ સારી રીતે વેલકમિંગ કર્યું છે અને બહુ જ કહેવાય ને કે કાલે તો મળીશું જ આપણે બધા, પછી આપણે જઈએ નહીં. તો મિત્રો જુઓ, કૈરવી મેડમ આપણે આવી ગયા છે ઇન્ડિયાથી ઓજી ગરબા રમાડવા માટે. તો કૈરવી મેડમ કેટલા એક્સાઇટેડ છો કાલ માટે? બહુ જ એક્સાઇટેડ છું ને આને જોઈને તો ઓર એક્સાઇટેડ થઈ ગઈ છું, કારણ કે એનાથી બોલાતું નથી. એટલે સિડની વાલો, તમારે પણ અમારે જેટલું એક્સાઇટમેન્ટ બતાડવાનું છે કે નહીં? અને કૈરવી મેડમ, હું 2000 જ્યારથી તમે યુવેમાં ગાતા હતા ને હું ત્યારથી તમારા ગરબા મતલબ જે સાંભળું છું બહુ મજા આવી રહી છે. હું પ્લેનમાં બેસું તો બી તમારા આખો ડાઉનલોડ કરી દઉં અને પ્લેનમાં ગરબા સાંભળું છું. સો સ્વીટ. યસ. તો મિત્રો આ જ પ્લેલિસ્ટ જે એ રોજ પ્લેનમાં સાંભળે છે એ કાલે સાંભળવા મળશે તમને. યસ, આવી જજો. થેન્ક યુ સો મચ કૈરવી મેડમ, થેન્ક યુ. થેન્ક્સ. તો બસ હવે અમે લોકો ડિનરમાં બેસી ગયા. જો બધા બેઠા છે ડિનરમાં. હાય કરો બધા, હાય કર દો. બધા બેસી ગયા છે અને હવે આપણે શું છે ડિનરમાં પ્રતિક આજે હજુ આપણે હમણાં નથી લેવાનું, પણ હવે ખાલી બતાવી દઈએ મિત્રો. પ્રોપર ગુજરાતી ફૂડ છે, જુઓ મસ્ત છે. અને બધા અહીંયા હવે ચાલુ કર્યું છે. હિરલબેન, શું ભાવે તમને સૌથી વધારે? શ્રાવણનો ઉપવાસ. એટલે તમે જોવો છો કે મેનુમાં છે શું હે હિરલબેન? શું ખાવાનું છે આપણું ગુજરાતી? આ તો બેસી ગયા. મેં તો હું તમને શોધું કે તમને ગયા કઈ. કેવું શું બધું ભાવ્યું તમને? યસ. કૃષ્ણા, હાઉ ડુ યુ લાઈક ઇટ? યસ, ઓકે. ચલો. અને આ રહે છે ક્યાં? તમે ક્યાં રહો છો? માઝદન પાર્કમાં. આજે પોલ ખુલી ગયો, ત્યાં સુધી મેં કીધું ને. ઓ માય ગોડ, તો ડિલીટ સોરી. હા. તો હવે પ્રદીપ, ડીશ તમારે લેવી છે પહેલા કે પહેલા કૈરવી મેડમ? હા, કાલે આપણે ગરબાનું લીધ લેવા. શ્યોર શ્યોર. અત્યારથી જ આ જે એક્સાઇટેડ છે, જુઓ આમનો કોન્ફિડન્સ પછી સ્ટેજ ઉપર દેખાઈ જ જાય. યસ. અને બસ પ્રતિક, શું કરવું છે હવે? બોલો કંઈક. આજે કેમ કંઈ બોલતા નથી પ્રતિક? બસ લઈ લઈએ હવે. શ્રાવણનો ઉપવાસ હતો એટલે લાઈક પાછો ગુરુવાર ને વાગ્યા છે 10. કેટલા વાગી ગયા? 10 વાગી ગયા. અને કાલે જોબ છે 5 વાગે. ઓકે. આ છે અમારા ભાર્ગવભાઈ. ભાર્ગવભાઈ કેમ છો? યસ.
ભાર્ગવભાઈ પ્રતિક ડીશ લઈ લો. હવે બહુ થયું હા, લઈ લઉં આપણે છું, meet and greet નું yes. બહુ કરી વાતો. બહુ થયું, ભૂખ લાગી. કૈરવી મેડમ બી બિચારા આયા ને હવે એમને બી ભૂખ લાગી હશે નહીં. ઓલા ભાઈને કહું છું એમની સાથે કરી લો તો હવે ડીશ લઈએ છીએ અમે લોકો. અને મેનુ મિત્રો જે છે અહીંયા જોરદાર છે. ગુજરાતી ફૂડ છે. કાશી ઇન્ડિયન રેસ્ટોરન્ટ આપણા ગુજરાતી એમનું છે. તો મને લેતા નહીં ફાવે પણ હું તમને ધીરે ધીરે આખું મેનુ બતાવી દઉં. જુઓ શું શું છે થાળીમાં લઈને. રાઈટ, પ્યોર વેજ છે, વેજીટેરિયન જ છે. ને ત્યાં આપણા કૈરવી મેડમ ખાય છે. હવે આપણે ડીશ લઈ લઈએ. તો અમે તો હમણાં આટલું જ લીધું છે ભાઈ. ગુલાબ જાંબુ, રબરા કબાબ યસ. અને હમણાં બધા જમે છે. જમીને પછી જોઈએ શું કરીએ છે. મીટ એન્ડ ગ્રીટ હતું ભાઈ આ તો, જે લાઈક અમારા માટે બહુ, કેમ કે પર્સનલ ફોટો પડાવાય ને એવું બધું, કેમ કે હા, ગઈકાલે ટાઈમ નહીં મળે અને બધા. ગઈકાલે બધા બહુ, અરે ગઈકાલે નહીં આવતીકાલે યસ. જો બધા એમની ટીમ જો. मलाई कोफ्ता इज गुड. हम सब खा रहे हैं. हिंदी केम आई गયું मारे. રાઈસ बड़ौदा से मैं हूँ. અને મેનુમાં છે મિત્રો જો આ છે તંદૂરી પનીર, આ છે હરા ભરા કબાબ, આ છે નાન, રાઈસ, અને આ છે દાલ મખની, મલાઈ કોફતા ઇઝ ધ બેસ્ટ. આ છે પનીર લબાબદાર, ગુલાબ જાંબુ, અને બસ આ જે આપણું મેઇન સલાડ હોય એ છે. તો યસ, તો બધા જમી રહ્યા. અમે તો બહુ ખાધું. સર્વિસ બી બહુ ફાઇન છે. પ્રતિક ધરાઈ ગયા તમે? કડક મજા આવી. બહુ મજા આવી. ત્યાં તો હજુ કૈરવી મેડમને તો જમે જ છે. અમે બધા જમીને બેઠા છીએ. કસ કેવું મજા આવી ને? બહુ હા, धमाल काले जोरदार. हाँ, ये सारे बड़ौदा से, मैं बड़ौदा से हूँ. मैं बड़ौदा से हूँ. ये हमारे मेन है ड्राई टिकट्स के मेन जो ऑनर. यस, दोनों भाई है. दोनों पंजाबी भाई बहुत जो मिलके हमें अच्छा लगा. उन्होंने हमें सब्सक्राइब कर लिया है. व्हाट अ फोटो में फीलिंग. देखे थे, आज रियल में और व्हाट अ डाउन टू अर्थ. मतलब वो बोलते हैं ना कि यस, कि इतना मतलब बड़ा बंदा भाई हमसे, हमने फॉलो. थैंक यू सो मच. नहीं नहीं सब फिर भी एक બોલો કેવું લાગ્યું તમને? અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ અસ. તો મિત્રો અમે આજે આટલા નજીક છીએ કૈરવી ભુજના. જુઓ અહીંયા બેઠા છે, બતાવો. અને એમને જમી લીધું છે અને હવે અમે એમની સાથે થોડી વાતો કરવા આવ્યા છે. અને આઈ એમ સુપર એક્સાઇટેડ. લાઈક આઈ કાન્ટ બિલીવ, કેમ કે હું એમના ગરબામાં જે જતી હતી એ અતુલ દાદા સાથે ગાતા હતા ને ત્યારથી હું એમના ગરબા જે સાંભળું છું, લાઈક એ જે છે ઓરા જે છે ને એ અલગ જ છે. ને એટલા માટે જ આજે અમે કદાચ અહીંયા છીએ અને કાલે એમના ગરબામાં જઈશું. તો અત્યારે છે હમણાં આપણે એમની સાથે વાત કરીએ. તમે બ્લોગમાં આવશો? સે હાય ટુ માય બ્લોગ. બ્લોગ્સમાં આવશો યુટ્યુબમાં તમારા? હા, યુટ્યુબમાં. બોલો હા, મેં જોયેલા છે. જોયેલા છે ને? ક્યાંથી? અહીંયાથી જ રહો છો? હા, હું શું નામ? હવે મને તમારું નામ શું છે? મારું નામ જિગીશા. ઓકે, નાઇસ ટુ મીટ યુ. ને બહુ પ્રીટી લાગો છો. થેન્ક યુ સો મચ. થર્મલ એટલે આખું. તો બસ અહીંયા બધું મુકાઈ ગયું. એન્ડ હવે ફાઇનલી અમે લોકો જઈએ છીએ. પ્રતિક, હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત રહ્યું. બધા મોટા મોટા ઓર્ગેનાઇઝર્સને મળીને કેવી ફિલિંગ આવી તમને? હું તો કંઈ બોલી જ નથી શકતો, કેમ પ્રતિક કે ઇઝ લાઈક વેરી નર્વસ, બટ ઇટ્સ Nervous, ફાઇન. yes, કેમ પ્રતિક, કે હવે first તમારે આવું થશે બધે મીટ એન્ડ ગ્રીટ, તો તમે જવું પડશે. યસ. અને અત્યારે વાગી કેટલા ગયા છે બતાવો બતાવું. મિત્રો. અમે આયા હતા 8 વાગ્યા, 10 વાગી ગયા છે. આ કાશી ઇન્ડિયન રેસ્ટોરન્ટનું જે ખાવાનું બી છે મેં તો આજે જ જોઈ. પ્રતિક, મને બી નથી ખબર. વન ઓફ ધ બેસ્ટ Yes. ફૂડ, બહુ મસ્ત હતું. તો મિત્રો બસ હવે તો અમે લોકો ઘરે નીકળીએ છીએ. તો યસ, હવે ઘરે જઈએ અને હવે અમારો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. મિત્રો તમને બધાને મળીને કેવી મજા આવી અને ખાસ કૈરવી ભુજને આવી રીતે સાંભળીને તને સાથે જોઈને તમને કેવું લાગ્યું એ કહેજો. અમારા માટે તો બહુ મોટી સરપ્રાઈઝ હતી, બીકોઝ હું જે રીતે રીલ્સ ને એવું બનાવું છું તો મારું બી એક ડ્રીમ હતું કે ભાઈ ના આવી રીતે મને બી કોઈ ઇન્વાઇટ કરે અને મને
આ ફાઇનલ ઇન્વાઇટ કર્યું ને એવી કૈરવી બુચમાં, કેમ કે હું પહેલેથી જ યુનાઇટેડમાં જ ગરબા ગાવા જતી હતી. બીજા બધા તો મેં અહીં આવીને કલાકારોને સાંભળ્યા છે. તો યસ, બસ હવે અમે ઘરે જઈશું ને આજનો બ્લોગ આ જ હતો, સરપ્રાઈઝ આ જ હતી. પ્લીઝ તમે બધા કોમેન્ટમાં લખજો તમને કેવું લાગ્યું, અને મળીએ નવા વિડીયો સાથે, નવા કોન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ઇફ યુ લાઇક માય વિડીયો દેન પ્લીઝ વોચ અવર વિડીયો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યસ, મળીએ મિત્રો, બાય.